બનાસકાંઠા જિલ્લા વિભાજન મામલે કાંકરેજના પૂર્વ ધારાસભ્ય અને હાલના જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી। કીર્તિસિંહ વાઘેલાએ કાર્યકર્તાને કહ્યું કે જિલ્લા વિભાજનની વાત એ ખૂબ સારી વાત છે, આપણને ખૂબ મોટી એક ભેટ મળી કહેવાય। આપણા બધાની મૂળ માંગણી હતી કે આપણે બધા બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે। જિલ્લા વિભાજન બાદ જે સિહોરી ખાતે આંદોલન કરવામાં આવ્યા ત્યારે આપણે પણ કહ્યું હતું કે આંદોલન કરવાથી કંઈ થાય નહીં। એ વખતે પણ આપણને બધાને વિશ્વાસ આપતા કહ્યું હતું કે આપણી સરકાર લોકો માટે કામ કરે છે, સરકાર ખૂબ સારો નિર્ણય લે છે। શિહોરીમાં આંદોલન થયું અને એના બીજા દિવસે આપણે મુખ્યમંત્રીને મળ્યા હતા અને મુખ્યમંત્રી સાહેબે આશ્વાસન આપ્યું હતું કે તમારા માટે આપણે સારું વિચારીશું। ગઈકાલે પણ મારે ફરી મુખ્યમંત્રીને મળવાનું થયું। મુખ્યમંત્રીને આપણે રજૂઆત કરતા કહ્યું કે અમારે બધાની મુખ્ય લાગણી અને માંગણી છે કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું કે મુખ્યમંત્રી આપણને ભરોસો આપ્યો કે કાંકરેજ બનાસકાંઠા જિલ્લામાં જ રખાશે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું, તમારા માટે સારું વિચારીશું। ફરી પણ કાલે મુખ્યમંત્રીશ્રીને મારે મળવાનું થયું હતું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ફરી આપણે એમને રજૂઆત કરી કે અમારા બધાની લાગણી અને માગણી બનાસકાંઠામાં છે, બનાસકાંઠામાં રાખો। સાહેબે આપણને ભરોસો આપ્યો છે અને આપણી સરકાર પર, આપણા મુખ્યમંત્રી સાહેબ પર આપણને પૂરેપૂરો ભરોસો છે અને રહેવાનો છે। મુખ્યમંત્રી સાહેબ આપણને બનાસકાંઠામાં રાખશે જ એવું એમને આપણને ભરોસો આપ્યો છે। એટલે બધાની સાહેબ માગણી એ જ હતી કે આપણે બનાસકાંઠા રહીએ। સાહેબે તો પહેલા ત્યારે કીધું તો આપણે નોટા એમનો આભાર માન્યો હતો, થોડી વિનંતી કરી હતી। એ ટાઈમે સાહેબે એવું કીધું હતું કે લગભગ આપણું તો કેમ આવું થયું ખબર નથી, પણ લગભગ આપણો સમાવેશ કોંગ્રેસમાં થઈ જાય એમાં બધી આપણે તમારી લાગણી માગણી પહોંચાડી। સાહેબ એની સરકાર વાત આપણે આંદોલન કરવાનું આવતું જ નથી। સાહેબ સીએમને બીજા દિવસ મળી જાય, પહેલા દિવસે કીધું શિવરી આંદોલન કરવા ના જ પાડી અને આંદોલન કરવાથી કઈ ના આપણી સરકાર છે, આપણે રજૂઆત કરવાની। એક વ્યક્તિ હોય તો એ સરકાર વભળે છે। પણ એક વાત સ્પષ્ટ છે, આમ બધાને મેં પહેલા તમને બધાને હું કહેતો આવું છું, ફરીથી પણ બધાને વાત કરું છું કે છેલ્લે આપણે કહેશું એ થશે, સરકાર આપણી વાત સાંભળશે અને મુખ્યમંત્રી સાહેબ પર આપણને પૂરેપૂરો ભરોસો છે। એ બનાસકાંઠામાં રાખશે। પણ અગાઉ પણ મેં કહું છું, ફરી વાત કરું છું કે આપણે 10 વર્ષ પછી યાદ કરશું, ભાવ તરાતમાં રહ્યા તો સારું। લોકો બધા કહે છે, તમને બધાને હું કહું છું એનું કારણ શું છે કે સરહદી જિલ્લો છે, સરહદી જિલ્લાનો ખૂબ મોટો વિકાસ થશે, એમાં આપણે બધાને ફાયદો થશે। પણ હવે બધાને આ તો બધાને મન એ બનાસકાંઠાનો છે સાહેબ, ફાયદો થરાદમાં એવું બને છે, લોક માગણી આપણી આ રહી છે। એટલે તમારી આપણા બધાની આગેવાનોની, કાર્યકર્તાની, વેપારીની, સૃષ્ટિઓની લાગણી બધી આપણે મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડી છે અને મુખ્યમંત્રી સાહેબે આપણને પૂરેપૂરો ભરોસો આપ્યો છે અને આપણા હિતમાં નિર્ણય કરશે। અને ચોક્કસ હું માનું છું કે આપણને બનાસકાંઠામાં જ કાંકરેજને રાખવામાં આવશે, તો મુખ્યમંત્રી સાહેબે આપણને વિશ્વાસ